હેલો ફ્યુચર ડોક્ટર્સ, તો તમારું રીનીટનું રિઝલ્ટ આવી ગયું છે. તો આ રિઝલ્ટ ઘણા વિદ્યાર્થીઓ માટે અનએક્સપેક્ટેડ રહ્યું છે. તો આ વખતનું કટ ઓફ તમે નીટના માર્ક પરથી ડિસાઇડ નહીં કરી શકો. એટલા માટે તમારે કટ ઓફ એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે ગુજરાત માટે, તો તે તમારે ઓલ ઇન્ડિયા રેન્ક અને જીઆર રેન્ક કે જે હમણાં કાઉન્સેલિંગ પછી મળશે તેના પછી ડિસાઇડ થશે. તો અત્યારે તમને ઓલ ઇન્ડિયા રેન્ક પરથી તમારું કટ ઓફ કેટલું છે અને તમારો સેફ સ્કોર કેટલો રહેશે, કે જેટલા માર્ક પર તમને એડમિશન શ્યોર મળી જ રહેશે, તેના વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો નીટના માર્ક પરથી રેન્ક અને કટ ઓફની વાત કરવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો માર્ક પરથી ઓલ ઇન્ડિયા રેન્ક ઘણા વિદ્યાર્થીઓને માર્ક વધુ છે અને ઓલ ઇન્ડિયા રેન્ક પણ ઘણો અમુકને ઓછો છે. તો તેના પરથી તમે માર્ક પછી ડિસાઇડ નહીં કરી શકો તો તમને એડમિશન મળશે કે નહીં મળે. તો જો તમારી આ વખતને ઓલ ઇન્ડિયા રેન્ક 1 છે ને, એને 715 માર્ક આવેલા છે, એને ઓલ ઇન્ડિયા રેન્ક 1 છે. આ હજેક સ્ટુડન્ટ 2 સ્ટુડન્ટને 715 આવેલા છે આ વખતે 2026માં. અને જે વિદ્યાર્થી એને 690 માર્ક છે તેનો ઓલ ઇન્ડિયા રેન્ક 85 આવેલો છે. અને 686 માર્ક છે જે બી વિદ્યાર્થીને, એનો ઓલ ઇન્ડિયા રેન્ક 160 આવેલો છે. એટલે તમે જોઈ શકો છો કે 4 માર્કના ગેપ વચ્ચે કેટલા બધા સ્ટુડન્ટ આવેલા છે. અને જેને 684 માર્ક આવેલા છે તેને 215મો ઓલ ઇન્ડિયા રેન્ક છે. એટલે 2 માર્કના ગેપ વચ્ચે અંદાજિત 55 જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે, ફક્ત 2 માર્કના ગેપ વધારે. એટલે તમે જોઈ શકો છો કે કેટલો રેન્કનો તફાવત જોવા મળે છે. અને 570 માર્કે એમનો ઓલ ઇન્ડિયા રેન્ક 24,156 આવેલો છે. જે બી વિદ્યાર્થીનો 569 માર્ક છે તેમનો, જે બી વિદ્યાર્થીનો 541 માર્ક છે એમનો ઓલ ઇન્ડિયા રેન્ક 44,879 છે. તો તમે રેન્ક જોઈ શકો છો કે કેટલો તફાવત જોવા મળે છે. તો આપણે ગુજરાત માટે તમારે કેટેગરી વાઇઝ ક્વોલિફાઈંગ નું કટ ઓફ જોઈએ. તો કેટેગરી વાઇઝ ગુજરાત માટે તમારો કટ ઓફ આ મુજબ રહેશે. મેં તમને આની પહેલાં પણ જણાવેલું હતું કે જે મુજબ મેં તમને માર્ક આપેલા છે, ફક્ત તેમાં તમારે 15 માર્કનો જ વધારો થયેલો છે. કે આ વખતે તમારે અનએક્સપેક્ટેડ કટ ઓફ આવેલું છે, કારણ કે તમારે જે બી વિદ્યાર્થીઓનો ક્વોલિફાઈ માર્ક છે એ બી જનરલ કેટેગરીના ખૂબ જ વધી ગયેલા છે. હિસ્ટ્રીમાં સૌથી વધારે ક્વોલિફાઈડ માર્ક 2026ના છે. એટલે આ વખતે તમારો કટ ઓફમાં પણ વધારો થયો. જે મેં તમને જણાવેલું હતું તેમાં ફક્ત 15થી 20 માર્કનો વધારો થયો છે. જો જનરલ કેટેગરીની વાત કરીએ, જો જે બી વિદ્યાર્થીઓને 29,000 રેન્ક અથવા 30,000 રેન્કની અંદર રેન્ક છે, ઓલ ઇન્ડિયા રેન્કની વાત કરી રહ્યો છું. જો જે બી વિદ્યાર્થીઓ 30,000 ની અંદર રેન્ક છે, ઓલ ઇન્ડિયા રેન્ક, અથવા તેમનો જે બી વિદ્યાર્થીઓને 560 પ્લસ માર્ક છે તેઓ સેફ છે. તેમને શ્યોર સરકારી મેડિકલ કોલેજ મળી જ રહેવાની છે, તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે બી વિદ્યાર્થીઓને 559 પ્લસ માર્ક છે ઓબીસી કેટેગરીના, તેમને સામાન્ય કેટેગરી અને તીવ્ર સ્પર્ધા ધરાવતા વિદ્યાર્થીઓ સાથે કટ ઓફ ગણી શકાય છે. ઓબીસી કેટેગરીને 559 પ્લસ માર્ક જોઈએ તો તેમનો સેફ સ્કોર છે. અને ઈડબ્લ્યુએસને બી 559 છે. અને એસસી કેટેગરીને 460 માર્ક છે. અને એસટી કેટેગરીને 448 માર્ક છે. તો સર, તમે ઘણા વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા, સર અમારું કેટેગરીમાં એટલું બધું કટ ઓફ કેમ? હું તમને રિયાલિટી આપું છું કે આ તમારું કટ ઓફ કન્ફર્મ છે. જો તમે આટલા માર્ક ધરાવતા હશો તો તમને શ્યોર મળી જ રહેશે. કે કોઈ અન્ય ફેકલ્ટીની જેમ નથી કે તમને ઓછા માર્ક જણાવીને તમને
મિસગાઈડ કરીએ. જો તે બી વિદ્યાર્થીઓને આટલા માર્ક છે તેમને શ્યોર મળી જ રહેવાની છે સરકારી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ગુજરાતની. તો આ મુજબના માર્ક હોય તો તમને એડમિશન મળશે જ, ચિંતા કરવાની જરૂર છે નહીં. જનરલ કેટેગરી માટે 561 પ્લસ માર્ક હોય તો તેમને મળી રહેશે. ઓબીસીને 559 છે, ઈડબ્લ્યુએસને બી 559 છે. ઓબીસી અને ઈડબ્લ્યુએસને બંનેને સેમ રહે છે. અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને 460 માર્ક છે અને એસટી કેટેગરીને 448 માર્ક છે. હવે અત્યારે તમારે શું કરવું? જો જે બી વિદ્યાર્થીઓ હજી બી મૂંઝવણમાં હોય તો તેમના માટે તમે હજી ગુજરાત રેન્ક આવવાની વાર છે. એટલે કે તમે હજી રજિસ્ટ્રેશન ગુજરાતનું મેડિકલ એડમિશન પ્રોસેસ માટે જે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, પિન ખરીદવાનો હોય છે, તેમાં હજી પાર્ટિસિપેટ કરવાનો 3 થી 7 દિવસની વાર છે. તો ત્યાર પછી જ્યારે તમે પાર્ટિસિપેટ કરો પછી તમારો ગુજરાત રેન્ક આવે ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને પહેલાં બીજા રાઉન્ડમાં એડમિશન મળી શકતું નથી, પરંતુ ત્રીજા ચોથા રાઉન્ડમાં જે બી કટ ઓફ હોય છે તેનાથી 30-40 માર્ક ઓછા માર્કવાળાને બી એડમિશન મળી રહે છે. તો હજુ તમે રાહ જોઈ શકો છો, કશું ચિંતા કરવાની જરૂર નથી. જો તમને તમારો નીટમાં કેટલો રેન્ક બને છે તે જરૂરથી જણાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારે કઈ મેડિકલ કોલેજમાં આટલા માર્કે એડમિશન મળશે કે નહીં. અમારી ટીમ તમને રિપ્લાય આપવાની જરૂરથી કોશિશ કરશે. તો અમારી ચેનલમાં વિડીયો જોવા માટે આભાર. થેન્ક યુ.